નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। તો મિત્રો, ગુજરાતમાં આજથી રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ખૂણે ખૂણે અત્યારે વરસાદી વાદળો છવાઈને બેસી ગયા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાંનો જે વરસાદ છે તે શરૂ થવાની આડ ઉપર છે। ખાસ કરીને 13 તારીખ બપોરથી લઈને 14 તારીખ મોડી રાત સુધી રીતસરનું મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। અને મિત્રો, ગુજરાત પર હું તમને બતાવી દઉં તો અહીં જે વાદળો છે તે આકારો બનાવતા દેખાઈ રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને જે વાદળો છે તે અહીં દેખાઈ રહ્યા છે સંપૂર્ણ રીતે, અને ચોમાસું જે છે તે આગળ વધતું દેખાઈ રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ વરસાદ જે છે તે અત્યારે ચાલુ રહેવાનો છે અને 13-14 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે। પરંતુ મિત્રો, ચોમાસાનો જે પાકા પાયે વરસાદ છે તે 16-17 તારીખે જોવા મળશે અને ચોમાસું પણ ત્યારે ગુજરાતની અંદર પહોંચશે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, ખાસ કરીને આપણે વાત કરી લઈએ કે આખા વિડીયોની અંદર શું શું તમામ માહિતી મેળવવાની છે। પરંતુ મિત્રો, તેના પહેલાં તમે જણાવી દઉં તો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને આપણી ચેનલ વરસાદ વાણીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો આ ચેનલની અંદર ચોમાસાને લગતા અને વરસાદને લગતા તમામ વિડીયો આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર મૂકવામાં આવશે। તો મિત્રો, તમામ વિડીયો તમને મળતા રહેશે, જેને લઈને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરી લઈએ લિસ્ટ મુજબ। તો સૌથી પહેલાં આપણે જાણવાનું છે ચોમાસાની સિસ્ટમને લઈને કે કઈ કઈ સિસ્ટમ જે છે તે સક્રિય થવાની છે અને કઈ કઈ સિસ્ટમ જે છે જેને લઈને ગુજરાતમાં વરસાદ આવે છે। ત્યારબાદ મિત્રો, આપણે બીજી વાત એ કરવાની છે કે કયા કયા વિસ્તારમાં જે છે તે ગુજરાતમાં વરસાદ જોવા મળશે, તેના ગામના નામ સાથે તમામ માહિતી આ વિડીયોની અંદર જાણવાની છે। ત્યારબાદ અંબાલાલ પટેલને લઈને પણ મિત્રો, જે અંબાલાલ પટેલે શું આગાહી આપી છે તે તમામ બાબતે પણ આ વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો, સાથે સાથે અંબાલાલ પટેલે વરસાદના પહેલા રાઉન્ડને લઈને શું આગાહી કરી છે તે માહિતી પણ આ વિડીયોની અંદર તમને જણાવવાની છે। અને સાથે જ મિત્રો, ચોથી માહિતી એ છે કે ઉનાળાની વિદાય અને ચોમાસાની શરૂઆતને લઈને પણ આગાહી આપવાની છે। એટલે કે મિત્રો, ઋતુ પરિવર્તનની જે આગાહી છે તે માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરી લઈએ। તો સિસ્ટમ વિશે સૌથી પહેલાં તમને જણાવું તો ગુજરાતની અંદર કઈ કઈ સિસ્ટમ જે છે તે અસર કરશે। તો મિત્રો, ખાસ કરીને અહીં તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતની ઉપર રાજસ્થાન પાસે એક સિસ્ટમ જે છે તે સક્રિય બની છે। અહીં ઉપર તમને દેખાઈ રહ્યું છે મિત્રો, આ સિસ્ટમ જે છે જેને લઈને ગુજરાતની અંદર વરસાદ જે છે તે પ્રી મોન્સૂનનો વરસાદ પડી શકે છે। અને મિત્રો, ખાસ કરીને 13 અને 14 તારીખે આ વરસાદ જે છે તે ગુજરાતમાં ભૂક્કા બોલાવી શકે છે। અત્યારે મિત્રો, કોઈ ચોમાસાની સિસ્ટમને લઈને કોઈ વરસાદ કોઈ ખાસ પડવાનો નથી, તે વરસાદ તો 16-17 તારીખ પછી જ પડશે। પરંતુ મિત્રો, અત્યારે પ્રી મોન્સૂનનો જે વરસાદ છે તે આવી સિસ્ટમોને લઈને ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે। અને મિત્રો, ખાસ કરીને તે વાવણી લાયક સારો એવો વરસાદ પણ અમુક ભાગોમાં જોવા મળી શકે। તો મિત્રો, એ સિસ્ટમોને લઈને ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળશે તેને લઈને તમને તમામ માહિતી જણાવી દઉં। તો મિત્રો, ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ જે છે તે જોવા મળી શકે। ખાસ કરીને સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના ભાગો વિશે વાત કરું તો મિત્રો, ઉપરની સિસ્ટમ છે તો ખાસ કરીને ભરૂચ લાગુ વિસ્તારો જે આવેલા છે, અહીંયા મિત્રો ભરૂચ, દહેજ, નેત્રંગ, ડેડિયાપાડા, રાજપીપળા, કેવડિયા, ઉપર જોઈએ તો મિત્રો પાલેજ, કરજણ અને મિત્રો ડભોઈ લાગુ વિસ્તારો જે છે, જંબુસર, આ બધા વિસ્તારોમાં જે છે તે મિત્રો વરસાદ અત્યારે જોવા મળી શકે અને મધ્યમથી હળવા ઝાપટા પણ જોવા મળી શકે। અને અમુક ભાગોમાં મિત્રો કડાકા ભડાકા સાથે પણ વરસાદો જોવા મળી શકે, કારણ કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તો તેમાં કોઈ વરસાદનું જે છે તે કોઈ મિત્રો હોતા નથી, કારણ કે મિત્રો ગમે તેવો વરસાદ પડતો હોય છે। અમુક જગ્યાએ સૌથી વધારે સારો એવો વરસાદ પડી જાય તો અમુક જગ્યાએ મધ્યમથી હળવો વરસાદ પડતો હોય છે। પરંતુ મિત્રો, અહીં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ખૂબ સારો એવો વીજળી સાથે વરસાદ જોવા મળી શકે, કડાકા ભડાકા સાથે। મિત્રો, ખંભાત લાગુ વિસ્તારો, વડોદરા, પેટલાદ, આણંદ, કલોલ, ડાકોર, નડિયાદ, ખેડા, વટામણ,
ઉપર જોઈએ તો મિત્રો ગોધરા લાગુ વિસ્તારો, બાવળા, વેકરિયા આટલા વિસ્તારોમાં મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે જોવા મળી શકે, કારણ કે મિત્રો સિસ્ટમ ત્યાંથી ઉપર છે, ઉત્તર ગુજરાતથી ઉપર છે, તો મિત્રો ખાસ કરીને ત્યાં વધારે અસર કરશે. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો છે, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, બાલાસિનોર, બાયડ આટલા વિસ્તારો છે તેમાં પણ મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો કચ્છમાં કોઈ જાતનો વરસાદ જે છે તે દેખાઈ રહ્યો નથી, કારણ કે મિત્રો ત્યાં એટલી કોઈ અસર કરશે નહીં, પરંતુ મિત્રો અમુક વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટા પણ જોવા મળી શકે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વાત કરી લઈએ તો મિત્રો મેન જે રાજકોટ લાગુ વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો અહીં રાજકોટ, ઉપર જોઈએ તો મિત્રો રાણપુર, બોટાદ, સાયલા, ચોટીલા, થાન લાગુ વિસ્તારો, ધંધુકા, લીંબડી, સુરેન્દ્રનગર આટલા વિસ્તારોમાં મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો આ વીજળીઓ સાથે જે વરસાદ છે તે દેખાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને અમરેલી, ભાવનગર લાગુ વિસ્તારોમાં પણ, ગોંડલ, જસદણ અને નીચે જોઈએ તો ખાસ કરીને ચિત્તલ, લાઠી, અમરેલી, ગારિયાધાર, પાલીતાણા, સોનગઢ, વલભીપુર લાગુ વિસ્તારો, ગઢડા લાગુ વિસ્તારો અને મિત્રો ખાસ કરીને અહીં અલંગ લાગુ વિસ્તારો આવેલા છે, ત્યાં ખાસ કરીને વરસાદ જે છે તે જોવા મળી શકે છે. તો મિત્રો આ તમામ માહિતી મેં તમને આપી દીધી 13 તારીખની, પરંતુ મિત્રો હવે 14 તારીખે એટલે મિત્રો આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને તમને માહિતી આપી દઉં થોડી ઘણી. તો મિત્રો ખાસ કરીને આવતીકાલે પણ ઉત્તર ગુજરાતથી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ વધારે જોવા મળી શકે છે, જેને લઈને ખાસ કરીને આવતીકાલે અહીં જે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત વિસ્તાર લાગુ છે તેમાં મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે. જેમાં મિત્રો વિસ્તાર વિશે વાત કરીએ તો મહેસાણા, મોડાસા અને ઉપર જોઈએ તો મિત્રો હિંમતનગર લાગુ વિસ્તારો જે છે, ખાસ કરીને ઈડર લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો આવતીકાલે બીજા કોઈ વિસ્તારોમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો 14 તારીખ પછી 15-16 તારીખે જે છે તે ખાસ કરીને વરસાદ જે છે તે ચોમાસાને લઈને પણ જોવા મળી શકે, કારણ કે મિત્રો અહીં ચોમાસું જે છે તે મુંબઈ એટલે કે મિત્રો ગુજરાતથી 250 કિલોમીટર દૂર જઈને થોભાઈ ગયું છે, એટલે કે મિત્રો અટકી ગયું છે. જો તે ચોમાસું સક્રિય બનશે તો 16-17 તારીખે જે છે તે ગુજરાતની અંદર પાકા પાયે ચોમાસાનો વરસાદ જોવા મળી શકે, અને આ વરસાદ મિત્રો કડાકા ભડાકા સાથે પણ જોવા મળી શકે, સારો એવો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે. તો મિત્રો હવે ખાસ કરીને આપણે વાત કરી લઈએ હવે તે સિસ્ટમ ક્યાં પહોંચી છે, ચોમાસું ગુજરાતથી કેટલું દૂર છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર તમને વાત કરું. તો મિત્રો ખાસ કરીને વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને તમને તમામ માહિતી આ વિડીયોની અંદર મળતી રહેશે. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરવાની છે કે ચોમાસું જે છે તે એટલું કોઈ આગળ વધ્યું નથી, પરંતુ મિત્રો અહીં અરબી સમુદ્રમાં જે ચોમાસું છે તે તેટલું ને તેટલું જોવા મળી રહ્યું છે, અહીંયા અટકેલું જોવા મળી રહ્યું છે ચોમાસું. મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાતથી હજુ પણ 250-300 કિલોમીટર દૂર છે, એટલે કે મિત્રો છેલ્લે 6 તારીખે ચોમાસું અહીંયા જે પહોંચ્યું હતું તે તારીખની જે તારીખ છે ત્યાંથી હજુ પણ જરાક પણ આગળ વધ્યું નથી, એટલે કે મિત્રો ચોમાસું ત્યાંનું ત્યાં જોવા મળી રહ્યું છે. અને મિત્રો હવે એવું પણ આગાહી કરવામાં આવી છે કે હવે ચોમાસું જે છે તે 2-3 દિવસમાં આગળ વધશે અને ગુજરાતના દક્ષિણ ભાગોમાં વરસાદ જે છે તેની અસર થશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે છે તે વરસાદ જોવા મળી શકશે. પરંતુ મિત્રો અહીં તમે અરબી સમુદ્રમાં ચોમાસું કોઈ આગળ વધતું દેખાઈ રહ્યું નથી. અહીં તમે જોઈ શકો છો ચોમાસું હજુ નબળું પડેલું છે, અને બંગાળની ખાડીમાં તમે જુઓ તો જે ચોમાસું છે તેની સિસ્ટમો જે છે તે ખૂબ વધારે બની ગઈ છે. જો મિત્રો આવું થશે, ખાસ કરીને આવું જ સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં જોવા મળશે, તો ચોમાસું વહેલી તકે ગુજરાત સાઈડ આગળ વધશે. પરંતુ મિત્રો તે પહેલાં તમને જણાવી દો તો હજુ પણ ચોમાસું ત્યાં જ છે, એટલે કે મિત્રો આ છેલ્લા 6 દિવસથી ચોમાસું ત્યાં જ અટકેલું છે. દર વર્ષે મિત્રો આવું બનતું હોય છે, આવી પરિસ્થિતિ બને છે, પરંતુ મિત્રો 14-15 તારીખે ગતિ પકડશે તેવી આગાહી કરવામાં આવી છે. અને સાથે જ મિત્રો તમને જણાવી દઉં તો આવનારી 48 કલાકમાં આગળ વધશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, અને ગુજરાતની બોર્ડર પાસે આવનારી 15-16 તારીખે જે છે તે વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો હવે વાત કરવાની છે કે કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમ જે છે જેને લઈને વરસાદ જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને અહીં દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવેલા છે,
ત્યાં 15-16 તારીખે ચોમાસાને લઈને વરસાદ પડી શકે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, વ્યારા, બારડોલી, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા આટલા વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તો તેમાં મિત્રો વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જે આવેલા છે, ખાસ કરીને વેરાવળ, ધારી, રાજુલા, મહુવા, અલંગ, અમરેલી આ મિત્રો વિસ્તારો છે, ખાસ કરીને દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાતથી નજીક પડે તો આ વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી શકે. પરંતુ મિત્રો હવે આપણે વાત કરવાની છે આ વરસાદની તમામ માહિતી મેં તમને આપી દીધી, સિસ્ટમને લઈને પણ તમામ માહિતી આપી દીધી. અત્યારે કોઈ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી નથી. સિસ્ટમ જે છે તે માત્ર મિત્રો 2 દિવસમાં જે છે તે આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ અંબાલાલ પટેલને લઈને. તો અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે 18 થી 28 તારીખ વચ્ચે જે છે 10 દિવસ તેમાં ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. અને મિત્રો ખાસ કરીને આ અંબાલાલ પટેલની આગાહી જે છે તે સાચી પડતી હોય છે, કારણ કે મિત્રો 18 થી 28 તારીખમાં જે છે તે ચોમાસું ગુજરાતમાં પહોંચવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, જેને લઈને ખાસ કરીને વરસાદ જે છે તે ગુજરાતની અંદર પડી શકે અને અંબાલાલ પટેલની આગાહી સાચી પડી શકે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો આ તમામ માહિતી મેં તમને આપી લીધી. હવે આપણી પાસે એક ઓફિશિયલ નકશો આવેલો છે જેને લઈને આપણે વાત કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો આ નકશો આપણી પાસે આવેલો છે. તેમાં ખાસ કરીને છેલ્લે ચોમાસું જે છે તે 10 જૂને અહીંયા મુંબઈ સુધી પહોંચ્યું હતું, ત્યાંથી આગળ વધ્યું નથી તેવું મિત્રો અત્યારે 15 જૂન એટલે કે મિત્રો 15 જૂને અહીં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પહોંચે તેવું અત્યારે લાગી રહ્યું છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ જાતનું ચોમાસું ગુજરાતમાં અસર કરશે નહીં. અત્યારે માત્ર પ્રી મોન્સૂનના વરસાદો જે છે તે જોવા મળી શકે. પરંતુ મિત્રો પાક્કા પાયે અહીં તમે જોઈ શકો છો 20 તારીખ જે છે 20 તારીખે ચોમાસાની એન્ટ્રી ગુજરાતની અંદર થઈ ચૂકી છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને અમુક જે સૌરાષ્ટ્રના વિસ્તારો દરિયાકાંઠાના છે ત્યાં વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો આ નકશાને આધારે તમામ માહિતી આપી દીધી. હવે મિત્રો આપણે વાત કરવાની છે થોડી ઘણી ગરમીની વિશે વાત કરી લઈએ. તો મિત્રો ગુજરાતમાં ગરમી પણ હજી એટલી જ જોવા મળી રહી છે. બફારો પણ ખૂબ વધારે જોવા મળી રહ્યો છે. મિત્રો અહીં તમે જુઓ તો આજે બપોરે અમદાવાદ લાગુ વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. ત્યારબાદ આવતીકાલે મિત્રો વાત કરીએ તો આવતીકાલે પણ 40 ડિગ્રી 39 ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળવાનું છે. ત્યારબાદ 15 તારીખે આપણે વાત કરીએ તો 15 તારીખે મિત્રો 39 ડિગ્રી છે. ત્યારબાદ 16 તારીખે પણ જે ખાસ કરીને 39 ડિગ્રી જે છે તે રહેવાનું છે, એટલે કે મિત્રો એવરેજ 40 થી 42 ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળી શકે. તો મિત્રો અત્યારે વરસાદની કોઈ એટલી બધી સંભાવના ના કહી શકાય, કારણ કે મિત્રો ગરમીથી રાહત મળી નથી. પરંતુ મિત્રો જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ટેમ્પરેચર ઓછું થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અહીં તમે જોઈ શકો તો મિત્રો આગળ વધીએ તો ટેમ્પરેચર ઓછું થતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આપણે એવું કહી શકીએ કે આવનારા દિવસોમાં એટલે કે મિત્રો 17 થી 18 તારીખ વચ્ચે વરસાદનો જેમ અંબાલાલ પટેલે કહ્યું તેમ 18 થી 28 તારીખ સુધી વરસાદનો જે છે તે રાઉન્ડ જોવા મળી શકે. અને આ શરૂઆત 18 તારીખ સુધી ખાસ કરીને જે છે તે શરૂઆત થઈ શકે અને ચોમાસું પણ સંપૂર્ણ રીતે પહોંચી શકે તેવું આપણે કહી શકીએ. કારણ કે મિત્રો આ બધી આગાહીઓ જો હોય છે તે હવામાન વિભાગ જે આપતા હોય છે તેને લઈને અમે આપતા હોય છે. મિત્રો કોઈ આ આગાહી અમારા અનુભવથી તમામ આપતા હોય છે, અમારી રીતે કોઈ સાચી ખોટી માહિતી આપતા નથી. કારણ કે મિત્રો જે માહિતી હોય છે તે સંપૂર્ણપણે હવામાન વિભાગને જોઈને અમે અમારા અનુભવ પ્રમાણે આપતા હોય છે. આની કોઈ પણ પુષ્ટિ અમે કરી શકતા નથી. તો મિત્રો ખાસ કરીને આજની તમામ માહિતી પણ મેં તમને આપી દીધી. હવે મિત્રો આવનારી માહિતી જે છે આવનારા વરસાદ હવામાન સમાચાર છે, તમામ સમાચાર આપણે આવનારા વિડીયોની અંદર જાણવાના છે. ત્યાં સુધી મિત્રો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઉં તો આજના તમામ સમાચાર અહીં પૂર્ણ થાય છે. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો, જેને લઈને અમને ખબર પડે કે અમારા કયા કયા જે છે તે ગામને લઈને સમાચાર આપવાના રહે. તો મિત્રો હવે હું મળીશ તમને આવતીકાલે એક નવા સમાચાર સાથે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.